મોરબીના નાની વાવડી ગામે જિલ્લા ઉમિયા પરિવાર દ્વારા 42 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરાયું। મોરબીમાં ઉમિયા પાટીદાર સમાજના 42 નવ દંપતીઓના સમૂહ લગ્ન યોજાયા હતા। ઠેર ઠેર વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવશે, ત્યારે મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। મોરબીના નાની વાવડી ગામે 26મો સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 42 નવ દંપતીઓએ પ્રભુતાના પગલાં પાડ્યા હતા। મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના જયંતિભાઈ વિડાજા સહિત હોદ્દેદારોએ માહિતી આપતા જણાવ્યું હતું કે સૌ પ્રથમવાર માત્ર 5 નવ દંપતીથી સમૂહ લગ્નની શરૂઆત થઈ હતી। દર વર્ષે વધારો થયો છે। 110 થી 112 જેટલા નવ દંપતીઓ જોડાયા હતા, જેથી વ્યવસ્થાના ભાગરૂપે વર્ષમાં 2 દિવસ સમૂહ લગ્નનું આયોજન થવા લાગ્યું છે। અખાત્રીજ અને વસંત પંચમીએ આ સાથે ઘડિયાળ લગ્નની પરંપરામાં વધારો થયો છે, જેથી આજે અહીં મોરબીના નાની વાવડી ગામે 26મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો। 42 નવ દંપતીઓએ સમાજના આગેવાનો અને સંતો મહંતો સહિતનાઓની હાજરીમાં લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। આશરે 15,000 માણસોનું જમણવાર યોજાયું હતું। અહીં સ્વયંસેવક તરીકે મહિલા પાક પણ સેવા આપી રહ્યા હતા। સાથે રક્તદાન કેમ્પ યોજાયો હતો। રિપોર્ટિંગ બાય શ્રીકાંત પટેલ, મોરબી। રક્તદાન કેમ્પ દર વર્ષે અમે કરીએ છીએ। બીજા નંબરમાં પર્યાવરણના જતન માટે અમારો એક અભિયાન ચાલે છે। અમે એક અભિયાનની શરૂઆતમાં એક વાર કર્યું હતું, અમે ભરતનગર ખાતે હતા, રેગ્યુલર તો છે જ, ત્યારે અમે 3500 વૃક્ષનું વાવેતર થયું હતું। અને કદાચ તમે બગથરાળા રોડ ઉપર જાઓ અને જે વૃક્ષો છે એ અભિયાનના ભાગરૂપેના છે। અને દર સાલ દીકરીઓને એક વૃક્ષ આપી છે, એક પિંજરું આપી છે। અને એ બીજે દિવસે લગ્નની બીજા દિવસે પોતપોતાના ગામના અનુકૂળ સ્થળે, ધર્મ સ્થળે, પાદરમાં વૃક્ષ વાવે છે। અને એક વૃક્ષના અભિયાનને પણ અમે આને જોડેલું છે। આવનારા દિવસમાં સમાજની ઘણી બધી ગતિવિધિઓ, જેને કે રોજીરોટીના પ્રશ્નો હોય, કોમ્પ્યુટર શીખડાવી છે, કોમ્પ્યુટર એકાઉન્ટ શીખડાવી છે, ત્યાર પછી બહેનોને સીવણ શીખડાવવાનું છે, સીવણના મશીનો આપવાના છે, ત્યાર પછી ગરીબ પરિવાર હોય અને કોઈ માંદગીમાં સંભાળાતો હોય એને પણ મદદ કરવાની છે। વિવિધ આયામો સાથેનું આપણું અત્યારે જે હમણાં આપણે લોકાર્પણ કર્યું બિલ્ડિંગ, અમારું ચેતના કેન્દ્ર બનવાનું છે, ચિંતન કેન્દ્ર અને ચેતના કેન્દ્રનું સ્વરૂપ પકડશે એવું અમે બધી કલ્પનાઓ કરી છે સાથે મળી બધી અમારી ટીમ। અને એક તો અમારે અભિમાન સાથે કહેવું પડે કે ગુજરાતભરમાં જે સમૂહ લગ્ન સમિતિની ટીમ છે ને, એવી એક ભાવનાત્મક ટીમ મેં અત્યારે ક્યારે જોઈ નથી। એટલે આ બધો યશ છે ને અમારી સમિતિના નાનામાં નાના કાર્યકર્તા કરી, કારોબારીના મેમ્બર કરી, ટ્રસ્ટીગણને જાય છે। અને સમાજની ધુરાને આવનારા દિવસમાં સારી રીતે સંભાળી શકશું એવી માતાજીએ અમને આશીર્વાદ પણ આપતા રહીએ છીએ।